નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે શરૂ કરી રહ્યા છીએ ધોરણ 9 માટે વાર્ષિક પરીક્ષાની તૈયારીઓ, જેની અંદર આપણે વ્રજ પ્રકાશન જે છે એનું સોલ્યુશન લઈને આવી રહ્યા છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, વ્રજ પ્રકાશન જે છે એની અંદર પહેલું પ્રશ્નપત્ર જે છે બોર્ડનું નમૂનાનું પ્રશ્નપત્ર છે શિક્ષણ પરીક્ષણમાંથી. તો વિદ્યાર્થી મિત્રો, મોડું ન કરતા શરૂ કરીએ. પરંતુ જો તમે ચેનલ ઉપર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે 10માં પણ હું તમારા માટે ઘણું બધું નવું મટીરિયલ લાવવાનું છે. ચેપ્ટર વાઇઝ સોલ્યુશન પણ મૂકવાનું છું. પરંતુ અત્યારે આપણે બોર્ડની 9માની તૈયારીઓ કરી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. તો સરસ રીતે તમે તૈયારી કરો અને તમારી માટે આપણે 5 પ્રશ્નપત્ર જે છે એનું સોલ્યુશન લાવીશું, જેની અંદર તમારે લાઇનસર સેક્શન ABCD હું સોલ્યુશન કરવાનું છું. અને બધા પ્રશ્નો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને કઈ રીતે પૂછાઈ શકે એ પણ તમને ખ્યાલ આવશે. તો મોડું ન કરતા વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ. પણ એના પહેલાં જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, અને બેલ આઇકોન દાબજો જેથી તમને નોટિફિકેશન મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, આપણો પહેલો પ્રશ્ન છે જેની અંદર કીધું છે કે સૂચના મુજબ જવાબ આપો. બોર્ડની જે પરીક્ષાની પેપર સ્ટાઇલ છે વિદ્યાર્થી મિત્રો, 10માની એવી જ પેપર સ્ટાઇલ છે તમારી, બરોબર છે? ધ્યાન રાખજો. તો પહેલો પ્રશ્ન જે છે 24 ગુણનો છે. એની અંદર પહેલાં આપણે ટોટલ 1 થી 24 પ્રશ્નો કરવાના છે અને તેમાં શરૂઆતમાં આવશે વિકલ્પોવાળા પ્રશ્નો. તો વિદ્યાર્થી મિત્રો, મોડું ન કરતા શરૂ કરીએ. પહેલો પ્રશ્ન કે 10 અને 11 વચ્ચેની સમય સંખ્યા કઈ? તો બધાના છેદમાં આપણને 8 દેખાય છે વિદ્યાર્થી મિત્રો. એટલે 10 છે ને એને ઉપર નીચે કેટલા વડે ગુણીશું? 8 વડે. અને 11 છે એને ઉપર નીચે 8 વડે ગુણીશું. એટલે 10 અઠા શું થાય? 80/8 થશે. અને 11 અઠા 88/8 થશે. તો આ બંને વચ્ચેની સંખ્યા કઈ છે? જુઓ, 21/8 નથી, 87/8 છે, 97/8 નથી, 47/8 નથી. તો ઓપ્શન નંબર બી જે છે એ શું થશે વિદ્યાર્થી મિત્રો? આપણો જવાબ થશે 87/8. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આ વિકલ્પમાં તમને ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ વિકલ્પ તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો, બીજો વિકલ્પ છે બહુપદી 5x ની 3 ઘાત પ્લસ 4x² પ્લસ 7x ની ઘાત જણાવો. એટલે બહુપદીનો ઘાત જણાવવાનું કીધું. તો મોટી ઘાત આપણને કઈ દેખાય છે વિદ્યાર્થી મિત્રો? 3 દેખાય છે. શું દેખાય છે? 3. બરોબર કે નહીં? 3 એ આપણી બહુપદીની ઘાત છે. એટલે ઓપ્શન નંબર જે સી છે એ આપણો શું થશે? જવાબ થશે. એટલે જવાબ નંબર સી 3. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. ત્રીજા વિકલ્પ તરફ જઈએ. ઉગમ બિંદુ ઓ ને સંગત કઈ સંખ્યા સંકળાયેલી હોય છે? તો વિદ્યાર્થી મિત્રો, એકદમ સરળ પ્રશ્ન છે. આનો જવાબ હું તમને કહેવાનો નથી, તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને મને કહેવાનો છે. બરાબર છે? જેમ કે અમુક કહેશે A0, આવી રીતે લખવાનું દ્વારા A0, કાં તો B1, કાં તો C10 કે D100. આમાંથી જે ઓપ્શન આવે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને કહેવાનું છે. હું તમારો કોમેન્ટનો ચોક્કસ જવાબ આપીશ. ઓકે વિદ્યાર્થી મિત્રો, રાઈટ. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી કયું બિંદુ સમીકરણ x - 2y = 4 નો ઉકેલ છે? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આવો પ્રશ્ન પૂછે ને તો ત્યારે તમારે 4 ઓપ્શન ચેક કરવા જ પડે. બરોબર છે? તો આપણે ઓપ્શન નંબર એ માટે વાત કરીએ. બરોબર છે? ડાબી બાજુ તમે x - 2y છે, આ જે x - 2y છે એમાં કિંમત મૂકો અને જવાબ જો 4 મળે તો એ આપણો શું થશે? ઉકેલ થશે. તો એક્સની જગ્યાએ તમે શું મૂક્યું? પહેલાં 0. બરાબર છે? આ એક્સ કહેવાય અને બીજું જે છે વાય કહેવાય. ઓછા 2, વાયની કિંમત શું મૂકી? 2 મૂકી. તો 0 ઓછા 4 એટલે જવાબ -4 મળ્યો. પણ આપણે 4 જોઈતો તો એના જેટલો એવો જવાબ નથી, એટલે આપણો પહેલો ઓપ્શન શક્ય નથી. બીજો ઓપ્શન જોઈએ. ડાબી બાજુની અંદર ફરીથી કિંમત મૂકીએ. તો શું મૂક્યા? 2 મૂક્યા. ઓછા 2 ગુણ્યા શું કર્યું? 0. ખબર પડી ને? એક્સની કિંમત 2 મૂકી અને વાયની કિંમત 0 મૂકી એટલે 2 ઓછા 0. તો આ જવાબ 2 મળ્યો. જોઈતો તો 4. તો આ ઓપ્શન પણ શક્ય નથી. સી ઓપ્શન જોઈએ. તો ફરીથી ડાબી બાજુ લખી. એ શું લખ્યું? 4 લખ્યા. ઓછા 2 ગુણ્યા 0. યસ, 4 ઓછા 0 એટલે 4 મળી ગયા અને આપણે 4 જ જોઈતા હતા. ઓપ્શન આવી ગયો. તો વિદ્યાર્થી મિત્રો, ડી ઓપ્શન ચેક કરવાની જરૂર નથી. કેમ? કારણ કે આપણો જવાબ સી ઓપ્શન આવી ગયો. બરોબર કે નહીં? તો ઓપ્શન સી જે છે આપણો જવાબ થશે વિદ્યાર્થી મિત્રો. તો જવાબ સી 4
0. ખ્યાલ આવ્યો કે નહીં? નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો બહુ જ સરસ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. પાંચમો, ખૂણો એ અને ખૂણો બી રૈખિક જોડના ખૂણા છે. હવે રૈખિક જોડના ખૂણા છે એટલે વિદ્યાર્થી મિત્રો એમનો સરવાળો કેટલો થાય? તો વિદ્યાર્થી મિત્રો, ખૂણો એ અને ખૂણો બી રૈખિક જોડના ખૂણા છે એટલે એનો સરવાળો કેટલો થશે? 180 થશે કે નહીં? બરોબર છે. ખૂણા એની કિંમત 140 છે, વત્તા ખૂણો બી લખ્યા, બરોબર 180. 140 સામે જશે એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? માઇનસ થશે. એટલે 180 ઓછા 140. 180 માંથી 140 જશે એટલે કેટલા વધે વિદ્યાર્થી મિત્રો? 40. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, ખૂણો બી મળી ગયો. પરંતુ આપણો જવાબ ખૂણો બી નથી. બરોબર, જો વાક્ય રચના ખૂણા બી ના કોટિકોણનું માપ કીધું છે. એટલે હવે તમારે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? ખૂણા બી નો કોટિકોણ શોધવો પડશે. તો ખૂણા બી નો કોટિકોણ એટલે એને કેટલામાંથી બાદ કરવો પડશે? 90 માંથી. તો 90 માંથી 40 જાય વિદ્યાર્થી મિત્રો તો કેટલા વધે? 50. તો આપણો જવાબ આવશે ઓપ્શન નંબર બી. ઓપ્શન નંબર બી જે છે જવાબ થશે. તો જવાબની અંદર લખીશું બી 50. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠો પ્રશ્ન છે, લીંબુના 2 ટુકડા કરતા મળતા પ્રત્યેક લીંબુના ટુકડાની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, જો આ લીંબુ છે બરોબર છે, સપોઝ ટુ બી લીંબુ આ રીતનું ગોળ સ્વરૂપનું છે બરોબર છે. હવે જો હું આના 2 ટુકડા કરી નાખું વિદ્યાર્થી મિત્રો, સપોઝ ટુ બી 2 ટુકડા કરી નાખવામાં આવે બરોબર છે. આપણે થોડી આકૃતિ એડજસ્ટ કરીએ. તો 2 ટુકડા કરવામાં આવે તો શું થઈ શકે? તો 2 ટુકડા કરવામાં આવે ને વિદ્યાર્થી મિત્રો, તો આ ભાગ જે છે બરોબર છે, એ ભાગની અંદર પણ આપણને પાયો મળે વર્તુળ સ્વરૂપનું બરોબર છે. બંને બાજુ તમને વર્તુળ સ્વરૂપના પાયા મળી જાય અને વક્ર સપાટી તો મળશે જ. તો વક્ર સપાટી 2πr² તો થશે જ બરોબર છે. પણ બંનેમાં પાયા પણ આવશે એટલે આનો પાયો πr² થશે અને આનો પાયો πr² થશે બરોબર છે. એટલે ટોટલ ક્ષેત્રફળ શું થશે? 3πr² બંનેનું થશે. અને આપણને કુલ સપાટી જ માંગી છે. તો ઓપ્શન નંબર શું આવશે? સી આવશે બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો જવાબની અંદર લખીશું સી 3πr². એ લીંબુના જે તમે 2 ટુકડા કરેલા છે એ બંને ટુકડા જે છે એની કુલ સપાટીનું ક્ષેત્રફળ શું થશે? અલગ અલગ બરોબર છે. પ્રત્યેકનું કીધું છે ને બરોબર છે, પણ બંનેનું કુલ અડધું અડધું કહીને કીધું હોત તો શું થાય? 6πr² થઈ જાય બરોબર છે. પણ આપણો જવાબ શું આવશે અત્યારે? ઓપ્શન નંબર સી. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, પછીનો પ્રશ્ન છે, સાચો વિકલ્પ પસંદ કરીને આપણે જવાબ લખવાનો છે. એકદમ ઇઝી જ છે વિદ્યાર્થી મિત્રો. આપણે OE ની લંબાઈ શોધવાની. કોની લંબાઈ શોધવાની છે? OE ની લંબાઈ. તો જો અહીંયા પહેલું જે છે શું આવશે? વર્ગમૂળમાં 2, પછી વર્ગમૂળમાં 3, પછી વર્ગમૂળમાં 4, પછી વર્ગમૂળમાં 5 અને અહીંયા વર્ગમૂળમાં 6. પણ આપણને શું પૂછ્યું છે? અહીંયા આ જે OE છે ને, OE એની લંબાઈ પૂછેલી છે બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો આપણા માટે જવાબમાં શું આવશે? વર્ગમૂળમાં 5. તો તમારે ખાલી જગ્યા પૂરવાની કીધી છે એટલે ખાલી જગ્યામાં જ તમારે જવાબ લખવાનો છે. વર્ગમૂળમાં 5 રફ ડાયાગ્રામ છે આ બરોબર છે. તો વર્ગમૂળમાં 5 જવાબ આવશે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનો પ્રશ્ન છે 8મો. બિંદુ 7 - 5નું x અક્ષથી અને y અક્ષથી જે લંબ અંતર છે ને એનો સરવાળો પૂછેલો છે. કેટલો ટ્વિસ્ટ કરેલો છે જો વિદ્યાર્થી મિત્રો. તો પહેલાં તો આપણે આલેખ આ રીતે x અક્ષ y અક્ષ દોરી નાખીએ. એમાં આપણે આ 7 અને અહીંથી -5 એને જોડતા આ બિંદુ આપણને શું મળ્યું? 7 - 5 મળ્યું બરોબર છે વિદ્યાર્થી મિત્રો. હવે જો આ અંતરની વાત કરીએ તો આ શું છે? y અક્ષથી લંબ અંતર. શું છે? y અક્ષથી લંબ અંતર. તો y અક્ષથી લંબ અંતર 7 એકમ છે. કેટલું છે? પ્લસ જ આવે. અંતર હંમેશા પ્લસ આવે બરોબર છે. અને આ x અક્ષ છે અને x અક્ષથી લંબ અંતર શું છે? 5 એકમ છે. શું છે? 5 એકમ. તો આ બંને અંતરનો સરવાળો કીધેલો છે બરોબર છે. તો બંને લંબ અંતરોનો સરવાળો, બંને લંબ અંતરોનો સરવાળો તો શું થશે? 7 + 5 અથવા 5 + 7 તો શું આવશે? 12. આપણા ખાલી જગ્યામાં જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 12 આવશે. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને ખાલી જગ્યામાં ખ્યાલ આવી ગયો હશે.
અને જ્યારે પણ એક્સ અક્ષ અને વાય અક્ષનું પૂછેલો હોય ને જોડે જોડે પૂછેલો હોય તો પછી આ 7 અને 5 જે છે એનો ધન કરીને જવાબમાં લખી નાખવાનો સરવાળો, એટલે જવાબ મળી જાય ડાયરેક્ટ. એ હિન્ટ તમારા માટે, શોર્ટ ટ્રીક. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, આકૃતિ દોરવાની જરૂર ના પડે. ઓકે. અને એક્સ અક્ષથી લંબ અંતર કીધું હોય તો તમારે વાય એમ ધન કરીને લખી નાખવાનું. બરાબર છે. અને વાય અક્ષથી લંબ અંતર પૂછેલું હોય તો તમારે એક્સ એમ ધન કરીને લખી નાખવાનું. બરાબર છે. ઓકે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. તો 9મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, દ્વિચલ સુરેખ સમીકરણ આપણને x+2y 6 સામે એટલે -6 થઈ જશે. આ પ્રમાણે સ્વરૂપ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. અને ax + by + c = 0 સાથે સરખાવીએ તો આપણને a = 1 મળે, b = 2 મળે અને c = -6 મળે. હવે આના માટે આપણે a + b શોધવાના છે. હવે વિદ્યાર્થીઓ તમને એવું થાય કે સાહેબ અહીંયા a b તો ડાયરેક્ટ મળતા હતા, c કેમ? તો જો આપણે કદાચ અહીંયા a + c પૂછ્યું હોત તો આપણને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીને લખતા આવડવું જોઈએ. અને ત્યારબાદ આપણને a + c પૂછ્યું હતું, a + c પ્રમાણે પણ આવડવું જોઈતું હતું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, પણ અહીંયા a + b પૂછેલું છે. તો a ની કિંમત 1 છે અને b ની કિંમત 2 છે, એટલે જવાબ 3 આવશે. એટલે ખાલી જગ્યામાં આપણે લખીશું 3. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આગળ વધીએ. 10મો પ્રશ્ન, રેખા એલ એ રેખાઓ એમ અને એન ને અનુક્રમે બિંદુ પી અને ક્યુમાં છેદે છે. તો અહીંયા પી બિંદુ છે અને એ બિંદુ ક્યુ છે એમાં છેદે છે. આકૃતિ પરથી અનુકોણની જોડ કઈ થશે? તો વિદ્યાર્થી મિત્રો જો 1 સાથે 5, 1 સાથે 5 પહેલી જ જોડ અનુકોણની જોડ થઈ ગઈ. પછી 4 સાથે 8 છે નહીં, કોઈ 4 સાથે 6 છે, 3 સાથે શું છે? 6 નથી. 3 સાથે 6 આપેલ, 7 નથી આપેલ. એટલે આપણો જવાબ શું આવશે? પહેલો ખૂણો 1 અને ખૂણો 5 જે છે એ અનુકોણની જોડ થશે. અનુકોણની જોડમાં હંમેશા આપણે શું બને વિદ્યાર્થી મિત્રો? એફ જેવી પેટર્ન બને. એ બને એફ જેવી પેટર્ન બનાવવાની છે. બરાબર મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. વિદ્યાર્થી મિત્રો 11મો પ્રશ્ન છે, ત્રિકોણ એબીસી માટે એ બી સી આપણને આપેલ છે. તો ત્રિકોણ એબીસી માટે આપણે એસ શોધવાના છે. તો વિદ્યાર્થી મિત્રો એસનું સૂત્ર આપણે જાણીએ છીએ, a + b + c પરિમિતિ જે છે એના 2 વડે ભાગીએ એટલે આપણને એસ એટલે કે શું મળે? અર્ધ પરિમિતિ. બરાબર છે. a ની કિંમત 40 છે, b ની કિંમત 24 છે, c ની કિંમત 32 છે. ભાગ્યા આપણે શું કર્યા? 2 કર્યા. આનો સરવાળો કરીએ એટલે 4 ને 2 શું થશે? 6 થશે. 4 ને 2 6, 6 ને 3 કેટલા થશે? 9 થશે, ભાગ્યા 2. તો 2 ચોક 8, 1 વધે એટલે 2 ઈંટા 16. તો 48 મીટર આપણા માટે શું થશે? આ પેરીમીટર એટલે કે અર્ધ પરિમિતિ થશે. શું વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ટાઈમથી દાખલો છે. પરિમિતિનો અર્ધ પરિમિતિનો દાખલો તમને પરીક્ષામાં આવડવો જોઈએ ને જોઈએ જ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો 12મો પ્રશ્ન છે એની વાત કરીએ. આવૃત્તિ બહુકોણમાં એક્સ અક્ષ પર ખાલી જગ્યા દર્શાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો આવૃત્તિ બહુકોણમાં એક્સ જો વાય અક્ષ ઉપર તો બધી આવૃત્તિ જ આવે દર વખતે, કાં તો સંચય આવૃત્તિ આવે. પણ અહીંયા એક્સ અક્ષ પૂછ્યું છે એટલે એક્સ અક્ષ ઉપર આપણા કેસમાં આવૃત્તિ બહુકોણમાં શું આવશે? મધ્ય કિંમત આવશે. બરાબર છે. શું આવશે? મધ્ય કિંમત. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો ખરા છે કે ખોટા તે જણાવો વિદ્યાર્થી મિત્રો. તો 13મો પ્રશ્ન, દરેક અસમય સંખ્યા વાસ્તવિક સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો વિધાન તદ્દન શું છે? સાચું છે, ખરું છે. અસમય સંખ્યા હોય, સમય સંખ્યા હોય, બધી શું કહેવાય? વાસ્તવિક સંખ્યા જ કહેવાય. બરાબર છે. તમે આવી નિશાની કરી પણ શકો. 14મો, p(x) = 3x ની 2 ઘાત + 5 ની 4 ઘાત છે આખાની. તો જો અહીંયા તમને ટેકનિક આપી દઉં. આ 2 અને 4 નો ગુણાકાર કરો એટલે 8 મળે. 2 ચોક 8. તો શું થાય? ઘાત શું થાય? 8 છે ને અહીંયા 2 આપેલો છે. માટે વિધાન તદ્દન શું છે? ખોટું છે. બરાબર છે. આનો આપણે કંઈ 4 ઘાત પ્રમાણે સોલ્યુશન કરવાનું ના હોય, આ ટેકનિકથી ગુણાકાર કરીને જવાબ લખી નાખવાના. ઘન પદાર્થને 3 પરિમાણ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો એકદમ સાચું છે. ઘન પદાર્થને 3 પરિમાણ હોય છે, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. જો 16મો પ્રશ્ન, જો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર હોય, એકરૂપ હોય, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર એક જાત છે. બરાબર છે. તો એબીસી પીક્યુઆર એકરૂપ છે. તો પીઆર એટલે આ છે. તો પીઆર ની સામે શું આવે? શું દેખાય તમને? એસી ને અહીંયા આપ્યું છે એબી. માટે વિધાન તદ્દન શું છે? ખોટું છે. ખ્યાલ આવ્યો કે નહીં વિદ્યાર્થી મિત્રો? આશા રાખું છું તમને સરસ રીતે ખબર પડી રહી છે. આને વ્યવસ્થિત રીતે તમારા નોટબુકમાં લખજો વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. ઓકે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું.
તો વિદ્યાર્થી મિત્રો 1-2 શબ્દ વાક્યમાં આપણે જવાબ આપવાનો છે, અંકમાં જવાબ આપવાનો છે. તો 17મો પ્રશ્ન છે, ગણિત શાસ્ત્રી થેલ્સના ખ્યાતનામ વિદ્યાર્થીનું નામ શું હતું? તો જવાબમાં આવશે પાયથાગોરસ. શું હતું એમનું નામ? પાયથાગોરસ. શિષ્યકો કે વિદ્યાર્થી કો બંનેનો મતલબ એક જ થાય. રેખાઓ એલ અને એમ સમાંતર. જો વિદ્યાર્થીઓ રેખાઓ એલ અને રેખાઓ એમ સમાંતર છે, બરોબર છે, ઓકે, અને એમની છેદિકા છે એન, બરોબર છે. તો વિદ્યાર્થી મિત્રો એવું કીધેલું છે કે એમના છેદિકા દ્વારા બનતા અંતયુગ્મકોણની જોડ કેટલી થાય? તો જો અંતયુગ્મકોણની જોડ એક આ થાય, બરોબર છે, અને બીજી શું થાય? આ થાય. એટલે કેટલી જોડ થશે વિદ્યાર્થી મિત્રો? 2 જોડ થશે. કેટલી જોડ થશે? 2 જોડ અંતયુગ્મકોણ. અને બાહ્ય યુગ્મકોણ પૂછ્યો તો પણ કેટલી જોડ થાત વિદ્યાર્થી મિત્રો? 2 જ થાત. એક આ અને બીજી આ. ખ્યાલ આવ્યો કે નહીં? આગળ વધીએ. 18મો પ્રશ્ન ક્લિયર થયો. 19મો, ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર હેરોનનું વિદ્યાર્થી મિત્રો. તો હેરોનનું રીતે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું તો લખીશું ત્રિકોણનું ક્ષેત્રફળ. ધ્યાન રાખજો, ત્રિકોણનું ક્ષેત્રફળ એ બરોબર એરિયા એ બરોબર એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી. પણ આ બધું શેમાં આવશે? વર્ગમૂળમાં આવશે. તો ખબર પડી વિદ્યાર્થી મિત્રો? આ રીતે તમે જવાબ લખી શકો છો. 20મો પ્રશ્ન, 1 થી 3 વર્ગની મધ્ય કિંમત. તો વિદ્યાર્થી મિત્રો મધ્ય કિંમત શોધવી હોય તો મધ્ય કિંમત બરોબર શું સૂત્ર છે? ધ્યાન રાખજો. અધઃ સીમા વત્તા ઉધ્વ સીમા. શું આવશે? ઉધ્વ સીમા ભાગ્યા 2, બરોબર છે. અધઃ સીમા કેટલી? 1. ઉધ્વ સીમા કેટલી? 3 ભાગ્યા 2. 1 ને 3 કેટલા થાય? 4. 4 ભાગ્યા 2, 2 દુ 4, એટલે જવાબ શું થશે? 2. તો આપણો પ્રશ્ન છે એમાં જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 2 આવશે. બરાબર. આવી રીતે કોઈ પણ વર્ગની મધ્ય કિંમત પૂછે તો તમે આ સૂત્ર વાપરીને કોઈ પણ રીતે દાખલો ગણી શકો છો. કોઈ પણ દાખલો ગણી શકો છો. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો પછીનો પ્રશ્ન છે જોડકા જોડો. તો વિદ્યાર્થી મિત્રો 21મો પ્રશ્ન બહુપદી આપણને જે આપેલી છે એનો ઘાત. તો 3 છે એ વિદ્યાર્થી મિત્રો મોટા મોટી ઘાત. મોટા મોટી ઘાત જે છે એ 3 છે. એટલે ઓપ્શન નંબર શું આવશે? સી આવશે. બરોબર છે, સી સાચો જવાબ આવશે. 22માની વાત કરીએ, બરોબર છે. આ જોડકા જોડવા નથી પણ એની સામે સી આવ્યો. બહુપદી 4 માઇનસ વાય સ્ક્વેરમાં એક્સનો ઘાત. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે એક્સ તો છે જ નહીં અને એક્સ છે જ નહીં એટલે શું આવશે? ઘાત શું આવશે એનો? 0 આવશે. એટલે અહીંયા શું લખીશું? 22માં એ લખીશું. ખબર પડી કે નહીં વિદ્યાર્થી મિત્રો? નેક્સ્ટ છેલ્લા જોડકા જોડો તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું અત્યાર સુધી તમને ખ્યાલ આવી ગયો હશે. જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રો સાથે શેર પણ કરજો અને જો વિડીયો ગમે તો લાઈક પણ કરજો, બરાબર છે. અને તમને કયા વિષયમાં કયા પાઠનું કયા ચેપ્ટરનું સોલ્યુશન જોઈએ છે એ પણ કહેજો. તો આપણે એ પણ ચોક્કસથી લાવીશું. તમને જે ચેપ્ટરનો પ્રોબ્લેમ છે વિદ્યાર્થી મિત્રો એ ચેપ્ટરનું સોલ્યુશન પણ કહીશું, બરાબર. કોમેન્ટ બોક્સમાં ખાસ લખજો, બરાબર છે. આપણે એના મોસ્ટ એમપી દાખલાઓની સિરીઝ પણ લઈશું, બરાબર છે. તો 23મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો શંકુનું ઘનફળ. તો શંકુનું ઘનફળનું સૂત્ર શું આવશે? 1/3 પાય આર સ્ક્વેર. તમને ખાસ સૂત્ર આવડવા જોઈએ વિદ્યાર્થી મિત્રો. બી 1/3 પાય આર સ્ક્વેર જ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. 24મો અર્ધગોળાનું ઘનફળ. તો અર્ધગોળાનું ઘનફળનું સૂત્ર પણ આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ઓપ્શન નંબર સી 2/3 પાય આરનો ઘન. તો વિદ્યાર્થી મિત્રો હું તમારા માટે બેક ટુ બેક સોલ્યુશન લાવવાનો જ છું. તમે ચેનલ ઉપર બન્યા રહેજો. ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. હું તમને જબરદસ્ત તૈયારી કરાવવાનો છું, બરાબર છે. તો તૈયારી કરતા રહેજો વિદ્યાર્થી મિત્રો. ત્યાં સુધી બધાને બાય બાય.